નમસ્કાર મિત્રો, ગુજરાતના લાખો લોકો માટે એક ખૂબ જ મહત્વની હવામાન અપડેટ સામે આવી રહી છે। જો તમે આવતીકાલે ઘર બહાર નીકળવાના છો તો લાંબી મુસાફરી કરવાના છો, ખેતીનું કામ કરવાના છો અથવા તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં તે જાણવા માંગતા હો તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। તો ચાલો જાણીએ ગુજરાતના હવામાનની સંપૂર્ણ માહિતી। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ ઝાપટા જોવા મળી રહ્યા છે। હવે આવતીકાલના હવામાનને લઈને પણ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે। હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો છવાયેલા રહી શકે છે, જ્યારે બપોર બાદ સાંજના સમયે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન સામાન્ય રહી શકે છે, પરંતુ બપોર પછી વાદળછાયું સક્રિય થતાં હળવા વરસાદની શક્યતા નકારી શકાય તેવી નથી। મિત્રો, ખેડૂતો માટે આ ખાસ સમય છે મહત્વનો। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીનું કામનું આયોજન કરવું જરૂરી છે। જે ખેડૂતો વાવણી, ખાતર કે અન્ય ખેતી સંબંધિત કામગીરી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમણે સ્થાનિક હવામાન અપડેટ પર સતત નજર રાખવી જોઈએ। દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ મહત્વની સૂચના છે। જો પવનની ગતિ વધે અથવા ભારે વરસાદ ઝાપટા શરૂ થાય તો અનાવશ્યક દરિયાની કાંઠાની મુલાકાત ટાળવી જોઈએ। માછીમાર ભાઈઓએ પણ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને અન્ય મોટા શહેરોમાં રહેતા લોકોએ પણ હવામાનમાં થતા ફેરફાર પર નજર રાખવી જરૂરી છે। ખાસ કરીને ઓફિસ, સ્કૂલ કે વ્યવસાય માટે બહાર નીકળતા લોકોએ વરસાદ ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ। મિત્રો, વરસાદ માત્ર ઠંડક જ નથી લાવતો, પરંતુ કેટલીક વાર ટ્રાફિક, પાણી ભરાવા અને મુસાફરી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે। તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। જો કે હવામાનમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે, તેથી નવી માહિતી માટે નિયમિત અપડેટ લેતા રહો। તમારા જિલ્લામાં હાલ હવામાન કેવું છે? વરસાદ પડી રહ્યો છે કે હજુ રાહ જોઈ રહી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।